જય માં મારી કુળદેવી હર્ષિત ભવાનીના માં રાજા રામ રામ છું માં. ભાઈ મારી 12મા મહિનામાં મેટલ પતી ગઈ હતી. આ માતાજીએ મારા ઘેરથીને 15 વર્ષ સતત દુખાવો હતો અને માતાજીને હું 5 જ રવિવાર પડ્યા હતા 12મા મહિનાની અંદર અને માતાજીની પ્રેરણા થઈ અને માતાજીએ મને બોલાવ્યો અને બોલાવીને આશીર્વાદ આપ્યા અને મારો 15 થી 16 વર્ષના ગાળાનો જે ગુનો હતો શિગોતરમાં મારાથી રિસાઈન બેઠી હતી એ આ જોગમાયાએ જાતો જાત આવી મને આશીર્વાદ આલીને મારો શિગોતરમાંનો મનામણો કર્યો. આ જગતની અંદર દુનિયાની અંદર આ વિશ્વની અંદર કોઈ એવી જોગમાયા નહીં કે જે દેવનું માણસનું મનામણું કરી શકે. અને આ જોગમાયાએ જાતો જાત આવી અમે શિગોતરમાંની માતાજીના કહેવા પ્રમાણે પલ્લી ભરી અને બધો પરિવાર અમે મોઢામાં ખાહળું ગાલીને કગડી પડ્યા કે અમૃત બાપાની મેરડીના આદેશથી માં અમારો ગુનો તું માફ કર અને અમને તું અમારા ઉપર તું રાજી થઈ જા. અને માતાજી રાજી થઈ જઈ અને એ દિવસે આ માતાજી જોગમાયા એવું બોલી હતી કે બરોબર 11 દાડા હોય અને હું તારી શિગોતરને લઈ અને દુનિયાના શેળોશી તને દર્શન દેવા આવું તો મંજે કે હું અમૃતની જોગમાયા બોલી હતી એવો આમાં જોગમાયાના આશીર્વાદ હતા. અને હું એસટીમાં નોકરી કરું છું, ડ્રાઈવર છું. હું ચંત્રાલ કમલપુર નાઇટમાં હતો અને 11મો દિવસ બરોબર ત્યાં નાઇટમાં બન્યો હતો અને ત્યાં જોગમાયા શિગોતર આવીને જોગમાયા મેળડી જાતો જાત કોડું ચલી અને આવી અને મને વાત મોડી મને આશીર્વાદ આલ્યા. એ આ જોગમાયાની પ્રેરણા, આ બાપાની પ્રેરણા. અને એ દિવસે મેં રાતે 3 વાગે ઉઠીને સંકલ્પ કર્યો હતો કે હું જે દિવસ દર રવિવારે કન્ટિન્યુ આવું જ છું છતાં મેં મારો સંકલ્પ એવો હતો કે જઈને માની આવડું મોટું ગામ આ દુનિયાની અંદર કોઈની તાકાત નથી. આ વિશ્વની અંદર કોઈ એવો અલમી પેદા થયો નથી કે દેવનું મનામણું કરીને દેવને કોડે ચલીને આપણા માણસ જોડી લાવે અને આ જોગમાયા લાવી. અને એ દિવસે મેં 3 વાગે ઉઠીને સંકલ્પ કર્યો હતો કે હું માડીના ધમમાં મારો સહપરિવાર લઈને જઈ અને માડીના ચરણ ધોઈ અને પાણી પી અને માનો આભાર માનીશ. આવો મેં માનો સંકલ્પ કર્યો હતો. એ મા અમૃત બાપાની જોગમાયા અમને આદેશ કર કે બેટા દીકરા આવો અને મારા ચરણ ધોઈ અને પાણી પીવો એવો માં તું આદેશ કર તો અમારા બધાને સંતોષ થાય. અને અમે તારા માટે કંઈ લાયા નથી, અમે ભાવ લાયા છીએ, ભક્તિ લાયા છીએ. અને અહીંયા આવ્યા જેરી અમારી અંધશ્રદ્ધા જતી રહી, અમને ભક્તિ કરવાનો માર્ગ મળ્યો. કેવું ભજન કરવું, ક્યારે કરવું એ અહીંયાથી મળ્યું. બાકી ભૂવા ભોપાળો હોય તો મૂળા કરીને એક કોથરો ભરીને મૂળા ભેગા કર્યા હતા. મેં એક કોથરો ભરીને કોઈ જગતમાં મારી શિગોતરનું કોડું ચલાવવાવાળી જોગમાયા મળે